ભારત નેત્રમ નજર દરેક ખબર પર. નમસ્કાર, ભારત નેત્રમ નજર દરેક ખબર પર સંપૂર્ણ ગુજરાતી ન્યૂઝ ચેનલ પર દરેકનું સ્વાગત છે. ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અરવલ્લી દ્વારા ઈડરગઢના ડુંગરો ઉપર પર્વતારોહણ અને રેપલિંગ કરવામાં આવ્યું, જેમાં 400 સ્કાઉટ્સ ગાઈડ્સ ભાગ લીધો. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના બાળકોમાં સાહસિક વૃત્તિ અને કુદરત પ્રત્યે લગાવ વધે તેવા ઉમદા હેતુ સાથે સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા સંઘ દ્વારા ઈડરિયાગઢ ખાતે પર્વતારોહણ અને ટ્રેકિંગ અને રેપલિંગ કાર્યક્રમનું શાનદાર આયોજન ભારત સરકાર ભારત સ્કાઉટ ગાઈડના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિતના આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા પ્રાર્થના અને ધ્વજવંદન સાથે ટ્રેકિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઈડરિયાગઢની પહાડી રસ્તાઓ પર ચઢાણ દરમિયાન વિદ્યાર્થીઓ ટીમ વર્ક અને આત્મવિશ્વાસના પાઠ શીખ્યા હતા. પર્વતારોહણની સાથે પ્લાસ્ટિક મુક્ત પર્વત અભિયાન અંતર્ગત શિક્ષકોએ બાળકોને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. કેમ્પ દરમિયાન વિવિધ ઉપયોગી અને રસપ્રદ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં વહેલી સવારથી ટ્રેકિંગનો શરૂઆત કરવામાં આવી. માર્ગ દરમિયાન પ્રકૃતિનો પરિચય, દિશા ઓળખ, પગલાંના નિશાન ઓળખવા, નકશો વાંચવાની તાલીમ આપવામાં પણ આવી હતી. ઉપરાંત જૂથમાં કામ કરવાની ભાવના વિકસે તે માટે ટીમ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ ટ્રેકિંગ કેમ્પ દ્વારા આત્મવિશ્વાસ, સહનશીલતા અને નેતૃત્વનો ગુણો શીખવવામાં આવ્યા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી અને સાથીઓને મદદ કરવી એ મહત્વનો પાઠ રહ્યો હતો. પ્રકૃતિનું સંરક્ષણ કરવાની સમજ પણ વિકસી. આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્કાઉટ લીડર્સ અને ટ્રેનર શ્રી હિરેન પંચાલના માર્ગદર્શન હેઠળ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યો હતો. જોતા રહેજો ભારત નેત્રમ નજર દરેક ખબર પર. બ્યુરો રિપોર્ટ હિમાંશુભાઈ વ્યાસ જોડે મુખ્ય સંપાદક સીમા ભટ્ટાચાર્ય. નમસ્કાર, ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. જય હિન્દ. નમસ્કાર, ધન્યવાદ. જોવા બદલ આભાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.